રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. વાગવામાં આજ તો હે ને હાંજના 5:30 થઈ ગયા છે. સવારમાં આપણે વિડીયો જ નહોતો ઉતાર્યો. એનું કારણ એવું હતું કે આપણે ગયા હતા સાંડલામાં, એટલે કે મારા મામાના દીકરાનો સાંડલો હતો. અર્જન સુખ મારા મામા છે અને સાંડલો ગયો તો મોટા આકડિયા અમરેલી પાસે. એટલે હું ને બા બે ગયા હતા ત્યાં. એટલે સવારમાં ગયા સાંડલામાં, એટલે સવારમાં આપણે વિડીયો કંઈ ઉતારવાનું ચાલુ કર્યો નહોતો. એટલે અત્યારે ઉતારી અને ખાલી જ ન જવા દેવું ટૂંકમાં. અને થોડુંક હું તકલીફ થઈ છે એ હોતે કહી દઉં. તો આપણે મીરાના દર્શન કરીએ. હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપી દો, તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. આજ આકાશ થઈ ગયો સાવ ખુલ્લો. આજ તડકો જ આખો દિવસ. સવારમાં હતું ઘડીક વાદળછાયું અને અત્યારે હાવ જો આકાશ હાવ એટલે હાવ ખુલ્લો. એટલે હવે વરસાદ વયો જ ગયો એવું થઈ ગયું છે. તડકો જ હતો આખો દિવસ. એટલે કાલથી કદાચ હવે વાવેતર પારવા ચાલુ થાય. અને આપણે કાલે જે કંઈ બેટરીનું કરવાનું હતું એ થઈ ગયું છે. બેટરીમાં પાણી થોડુંક ઓછું હતું અને ચાર્જ થોડુંક કરી નાખી, એટલે વાંધો ન આવે ટૂંકમાં. એમ પાણી તો ઓછું જ હતું એટલે પાણી નાખી દીધું અને ચાર્જિંગ કરી નાખી. બેટરી થઈ ગઈ કમ્પ્લીટ, ધોવાઈ ગયું કમ્પ્લીટ, ઓરણી કમ્પ્લીટ. સવારે સીધો જવાનું થાય 9-10 વાગ્યે. લગભગ સવારમાં ગારો હોય એટલે કદાચ કાલ મુહૂર્ત કરવું છે. કાલથી જો ચાલુ થઈ જાય તો કરી દેવાય. અધૂરા ઘઉં છે એ પહેલાં વાવવાના છે. લસણને તો હજી વહી જાય, લસણ હજી વાવવાના મલક છે. લસણને વહી જાય હજી લગભગ 4 કે 5 દી, કારણ કે એ જમીન સુકાવા દેવી જોઈએ ત્યારે લસણના વાવેતર થાય ચાલુ. એનું કારણ એવું છે કે લસણને દાટવું થોડુંક અઘરું, પાછળ ફાટો ભરે ને તો દટાય નહીં. અત્યારે વાવેતર ચાલુ થાય ઘઉં, ધાણા, ચણા અને ડુંગળી, આટલા વાવેતર ટૂંકમાં પાછા ચાલુ થઈ જાય. કાલથી જોઈ હવે કાલ પહેલો દિવસ ચાલુ કરી ત્યારે ખ્યાલ આવે બધું. બાકી તો આગળ ક્યાંય ખ્યાલ આવે નહીં. જો અહીંયા બધા બેસી ગયા છે. આજ તો હાંજનું જો બધું ફરિયામાં શાકભાજી પણ થાય સુધારાય છે. અહીંયા બા કંઈક સોરાનું બી કાઢે છે. અડદ રિપેરિંગ કામ કરતા હતા. અડદ તો એટલા જો ખરાબ નીકળ્યા કા બા, જા એટલા આ દાણા બધા ખરાબ ટૂંકમાં બાબડી ગયા ને હળી ગયા ને વરસાદના ખરાબ થઈ ગયા. જો બા સોરાના બી ફોલે, વાલ ને સોરા ને એવું બધું ફોલે. અહીંયા હાલે હે સોરીનું શાક બનાવવાનું લાગે છે. કૂણી ને બી વાળું બે, કૂણી અને બી વાળું બે. જો બી વાળું છે ને કૂણી સુધારે છે એટલે સોરીનું શાક બનાવવાનું છે. સારું છે ને? તેજુ ને પાઉંભાજી ખાવીશ, ક્યાંથી કાઢવી? હે ના ના, હા કાલ ગયા હતા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો જો શાકભાજી સુધારાય છે, રોટલા બનાવવાની તૈયારીઓ છે. હવે હાંજનું તો ખ્યાલ જ હોય બધાને કે ભાઈ આપણે રાંધવું જ પડે, કારણ કે બે બાજુ વાહા નથી, એક બાજુ પેટ છે. એટલે આખો દિવસ કામ કરવું પડે અને સાંજે છે ને રાંધવું પડે, અને બપોરે રાંધવું પડે, અને સવારમાં રાંધવું પડે. એટલે એ તો બધાને ખ્યાલ જ હોય. જો કે અને બાળકો તો અહીંયા પાઇટની મોજ લે છે, ખાઈટે ઈશ કે હે દીકુ એ ઘડીક ધીમી રાખો, મને લાગશે. હાલો ઘડીક ધીમી રાખો. હાલો મારો દીકરો, બસ 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 ઊભી રાખી દો ઘડીક વાર. હાલો હાલો ઊભી રાખો ઘડીક વાર. હાલો કાનું શું કરે તું દીકુ? હાલો કયો સીતારામ. અરે વાહ 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 વાહ. હાલો કાનું રામ રામ કયો. એવું તોતડિયું બોલવાનું કોને કીધું તને? હરખું સીધું બોલ. હાલો કયો રામ રામ. અરે વાહ 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 વાહ. બાળકો એની મસ્તીમાં રમે છે. જો ધીમે ધીમે હો, ધીમે લાગી જાય બધું. અને આજ છે ને તમને એક વસ્તુ પૂછવી છે મારે, કે ભલે અમે કોઈ એવા ખરાબ વિડીયો ન હોય, અમે જોકે બને ત્યાં સુધી સારા જ વિડીયો હોય, જોકે હોય જ નહીં, ખરાબ શબ્દ ન હોય અમારા વિડીયોમાં, અને ખરાબ વસ્તુ ન બતાવતા હોય, બરાબર? તો એવું બધું ટૂંકમાં અમે અમારા વિડીયોમાં બતાવી છીએ. પણ થોડુંક એમાં એવું થયું હતું કે મને એમ હતું કે આ જે ચેનલ અત્યારે આપણે વિડીયો મૂકીને એ ચેનલ
આ લોકો સંભાળી લે છે કે ત્રણેયથી ભાઈ અને ભાવના અને આરતીથી ત્રણેય વાડીના વિડીયો ટૂંકમાં મૂકશે, પણ ત્રણમાંથી એકયનું કારી ફાવી નહીં. ત્રણમાંથી એકયની કારી ફાવી નહીં. તો કારી ફાવી નહીં એનું કારણ એવું હતું કે એને ટૂંકમાં ઉતારવાનું બોલવાનું ફાવ્યું નહીં. આપણે હું ઉતારતો હોય ને હામાં બોલે એમ હું બોલાવું ને બોલે, પણ એની મેળાએ બોલતા ફાવ્યું નહીં. એટલે ટૂંકમાં હે ને હવે એ રહે બંધ. અને આપણે જે રેગ્યુલર પાછા જે હું મૂકતો વાવેતરના આમાં ટૂંકમાં મૂકતો ને એનું ચાલુ રહે. સવારનું ઘડીક ઘરનું આવી છે અને પછી ટૂંકમાં આપણા વાવેતરના વિડીયો આવી છે. એટલે એવું ટૂંકમાં એમાં શું છે, મારી હોતી થોડીક ભૂલ હતી કે એમાં એવું હતું કે જો ન ફાવે તો નહીં ફાવે, એવું નથી કે નો કોઈ પણ માણસને ધરારી ન હોય. અને આ વિડીયો હું એવી રીતે હોતી બનાવી શકતો હતો કે તમને બધાને થોડુંક પ્રેન્ક થાય એવું હોતી પણ બનાવી શકું કે ઘેરા મારા માથાકૂટ થઈ છે ને મારે મેં વિડીયો બનાવવાનું કીધું તું ને બનાવ્યો નહીં, પણ છતાંય હું એવું કોઈ દી કરતો નથી. બરાબર, તો આપણે નકર ઘેરે થોડોક ત્રાહા બાંગા થાય બધે ઘડીક એવું અમુક લોકો કરે હોતી એવું. બરાબર, તો આપણે એવું કાંઈ કર્યું નથી, બધા રાજી ખુશીથી જ છે અને અમારું ફેમિલી વિખાવા નથી દેવું. નકર એને ખીજાઈને આપણે એવું કરીને પરાયણે વિડીયો બનાવી તો એમાં કાંઈ મજા નહીં આવે. બા મજા એટલે એને એની રીતે ટૂંકમાં નથી ફાવતું તો નથી જ ફાવતું એમ. તો ના એ કે નથી અમને નહીં ફાવે, તો કીધું કાંઈ વાંધો નહીં, ન ફાવે તો બીજું તો શું કરવાનું, નહીં ફાવે ને જો ના પાડે ના જ પાડે, લ્યો શું કરો તો કાંઈ બાંધવાનું હોય. હવે આપણે વિડીયો સારું કાંઈ ઘરનું આખું સેટિંગ વીખી નાખાય છે, હે વિખાય સેટિંગ આટલું સારું ઘર હાલતું હોય ને સેટિંગ વીખી નાખાય. અને અમુક વીખી હોતી નાખે છે, ઘણા ખબર છે એવી રીતનું થાય છે, હે. એટલે આપણે એ કંઈ કરવું નથી, પણ જે છે એ બધું સત્ય કહેવાવાળા છે આપણે. જાય રસોઈની તૈયારીઓ મળી જ થવા. એટલે ટૂંકમાં આ વિડીયો બનાવવાનું મેન કારણ આ હતું કે ભાઈ છે ને અમારે થોડુંક કેવું હતું કે ભાઈ આપણે હું થોડોક લાલચમાં ગયો હતો કે બે ચેનલ હાલતી થઈ જાય ને તો બેમાંથી આવક ચાલુ થઈ જાય એમ. તો આવકની દ્રષ્ટિએ કોઈ કરવું નથી આપણે, પણ લોકોને કાંઈક કામમાં આવે એવા આપણે વિડીયો બનાવવા છે એમ. તો તમારે અમારી વાત સાચી છે કે ખોટી છે તમારે કમેન્ટમાં કહેવાનું છે. અને પૂરો વિડીયો જોઈજો અમારા હવેથી, એટલે અમને કંઈક લાભ થાય એમ. તો એવું ટૂંકમાં ભલે આપણે બીજું તો કોઈ વસ્તુ કહેતા નથી, તમને મજા આવે તો તમે તાર જોઈજો બધું એવું છે. હાલો તો હવે કાલથી છે ને આ ચેનલમાં જ વાવેતરના વિડીયો આવી છે.